વડોદરા શહેરમાં ઈદની ગણતરીના દિવસો બાકી હોવાથી બજારોમાં ખરીદી માટે લોકોની ભારે ભીડ જોવા મળી. ખાસ કરીને માંડવીથી પાણીગેટ રોડ વિસ્તારમાં ખરીદદારોની અવરજવર વધતા રસ્તાઓ વ્યસ્ત બન્યા, જેમાં એક અકસ્માતની ઘટના સામે આવી. વડોદરા શહેરમાં ઈદની ગણતરીના દિવસો બાકી હોવાથી બજારોમાં ખરીદી માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ખાસ કરીને માંડવીથી પાણીગેટ રોડ વિસ્તારમાં ખરીદદારોની અવરજવર વધતા રસ્તાઓ વ્યસ્ત બન્યા છે. આ વચ્ચે માંડવીથી પાણીગેટ રોડ ઉપર અકસ્માતની ઘટના સામે આવી. મળતી માહિતી મુજબ એક કાર ચાલકે બેફામ ગાડી હંકારી 4 થી 5 વાહનોને ટક્કર મારી. અચાનક બનેલી આ ઘટનાને કારણે રસ્તા પર અફરાતફરીનો માહોલ સર્જાયો. ઘટના બાદ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે ભેગા થયા અને સમગ્ર બનાવ અંગે ચર્ચા શરૂ કરી. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક પહોંચી અને પરિસ્થિતિ કાબૂમાં લીધી. પ્રાથમિક માહિતી અનુસાર આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે. કાર ચાલક સામે હિટ એન્ડ રનનો ગુનો નોંધવામાં આવશે કે નહીં તે તપાસ પૂર્ણ થયા બાદ સ્પષ્ટ થશે. હાલમાં આ ઘટનાને લઈને વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી ન્યૂઝ વડોદરા.